નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાથી હિન્દ મહાસાગરના આ તમામ ક્ષેત્રની અંદર દરિયામાં ખુખાર મજબૂત તોફાની ભયંકર અને તબાહી મચાવનારું નવું વાવાઝોડું ભયંકર અસરો દર્શાવી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આંધી તૂફાન વંટોળ જેવા ભયંકર પવન બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારથી દક્ષિણીય ભારતના ક્ષેત્રની સાથે ગુજરાતના વિસ્તારની અંદર તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ દક્ષિણ ભારત, ઉત્તર ભારતના ક્ષેત્ર, પૂર્વીય ભારતના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ અને માવઠાનું ભયંકર દબાણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની અંદર વધારા અને માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગરમી અને બફારાનું પ્રમાણ હજી પણ જોવા મળવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનતી સિસ્ટમ ધીમે ધીમે હવે આગળ વધીને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આવનારી 3 કલાકની અંદર તૈયાર બેઠેલી જોવા મળી રહી છે। સિસ્ટમ હવે પોતાનું સ્વરૂપ અને રૂપ બદલીને વેલ માર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી જોવા મળી રહી છે। ભારત દેશના અનેક રાજ્યની અંદર તોફાની વરસાદ તૂટી પડવાને લઈને આ સંપૂર્ણ ક્ષેત્ર, આ વિસ્તારો અને આ વિસ્તારોની અંદર મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। ગાજવીજ સાથે વાવાઝોડું મોટા વળાંક લેવાની સાથે દેશના અનેક વિસ્તારોની અંદર હવે પછી જોરને અસર દર્શાવતું જોવા મળવાનું છે। તમે અહીંયા અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો કે દરિયાની અંદર તોફાનથી લઈને અતિ ભયંકર હલચલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે। નવી નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ સૌથી વધારે અસર હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળવાની છે, કારણ કે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમ મુંબઈના ક્ષેત્રમાંથી, અકોલાના ક્ષેત્રથી લઈને હવે પછી મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર અને હૈદરાબાદના વિસ્તારમાંથી દિશા પલટીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહેલી જોવા મળી રહી છે। જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને વલસાડનો ક્ષેત્ર, વાપીનો વિસ્તાર, આહવાથી સાપુતારાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં આંધી તૂફાન વંટોળ જેવા ભયંકર પવનોની લહેરોની સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ વરસાવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ગરમીની સાથે હવે માવઠાનું નવું રાઉન્ડ સક્રિય બનવાને લઈને પણ તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અલગ અલગ વરસાદીય મોડલોની આધારે હાલ તમે જોઈ શકો છો સુરતના ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારથી વ્યારા, ડેડિયાપાડાના ક્ષેત્રથી રાજપીપળા અને ભરૂચના વિસ્તારોની અંદર હાલ મોટા પલટાઓ આવવાની શરૂઆત જોવા મળી રહી છે। આમ હવે મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો બનાવીને તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ હવે સિસ્ટમો લઈ રહેલી મોટા વળાંકની અસરને જોતા સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવવાની તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનીને અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તૂફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, દરિયાકાંઠાની વાત કરીએ તો ધોલેરા, ભાવનગર, પલંગના ક્ષેત્રથી મહુવા, રાજુલાના ક્ષેત્રથી કોડીનાર, વેરાવળના ક્ષેત્રથી માધવપુર, પોરબંદરના વિસ્તારથી હવે પછી ખાસ કરીને દ્વારકા, ખંભાળિયાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં ભેજયુક્ત તોફાની પવનોની લહેરો ઉઠી રહી છે। મોરબીના ક્ષેત્ર, સુરેન્દ્રનગરના વિસ્તાર અને ધાંગધ્રાના વિસ્તારોની અંદર પણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે। જો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છની અંદર પણ પલટાવ આવતો હોય તેમ હવે નળિયા, માંડવી, ગાંધીધામ, કચ્છ, ભુજના ક્ષેત્રથી લઈને ધોળાવીરાના ક્ષેત્રમાં, રાપરના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર પણ સતત ગતિવિધિઓ વધી રહી છે। આમ અત્યારે
કચ્છના તમામ ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. જો ચોમાસાની વાત કરીએ તો દરિયાની અંદર ભયંકર તોફાની અત્યારે સક્રિય બનીને દરિયામાં જોર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે, જેને લઈને ચોમાસા માટેનું પુષ્કળ દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછી હિન્દ મહાસાગરના દરિયામાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતી હોય તેમ ખાસ કરીને આવનારી 20 તારીખથી 25 તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ચોમાસાના વરસાદની શરૂઆતો જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમોની દિશાઓ પલટાશે તેમ તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો ખતરો જોવા મળવાનો છે. જો આપણે ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ 8 તારીખથી લઈને આવનારી 15 જૂન એટલે કે જૂન મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધતું જોવા મળવાનું છે. સિસ્ટમો દિશાઓ બદલીને મોટા વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે હવે આવી રીતે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર 3 દિવસ સુધી સતત તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટની વચ્ચે અને કાળા ડિબાંગ વાદળો ફરી એકવાર રાત્રિ દરમિયાન છવાતા જોવા મળવાના છે. બપોર દરમિયાન ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે અનેક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર કમોસમી વરસાદ, વાવાઝોડું, માવઠું અને ચોમાસાને લગતી તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો.